કોણ બનશે સરપંચ? સરપંચની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે આવી પહોંચ્યા છે સમાદરા ગામમાં કે 2000ની જનસંખ્યા ધરાવતું આ સમાદરા ગામ કે જે ગામની જો વાત કરવામાં આવે તો ગામમાં તમામ પ્રકારની જાતિના લોકો અહીંયા વસવાટ કરે છે। છેલ્લા કેટલાય સમયથી જો વાત કરવામાં આવે તો આ ગામની અંદર આ ગામની જનતા દ્વારા અનેક પ્રકારના ગામના પ્રશ્નોને લઈને રજૂઆતો પણ થઈ છે અને તે રજૂઆતોમાંથી કેટલી રજૂઆતો તેમની સાંભળવામાં આવી છે, ગામના પ્રશ્ન શું છે, ગામમાં કેવા સરપંચની જરૂર છે અને આ વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવી રહી છે ત્યારે ગામના બે મહિલા ઉમેદવાર આ સરપંચની ચૂંટણી માટે જોડાયા છે। જે રીતના વાત કરીએ તો ભાનુબેન અને સાથે જ વાત કરીએ તો અર્પિતાબેન, આ બંને મહિલા ઉમેદવારો છે કે જે આ સરપંચની ચૂંટણીમાં લડવા ઉમેદવારી નોંધાવી છે। આપણે પહેલા અર્પિતાબેનને પૂછીશું કે ખાસ તમે સરપંચની ચૂંટણી લડવા જઈ રહ્યા છો, 27મી તારીખે ચૂંટણી છે, કઈ રીતના આ વખતે તમારો આ જંગ હશે, કયા મુદ્દા સાથે લોકોની સાથે છો? સૌથી પહેલાં તો ગામના ભલા અને વિકાસ માટે મેં આ ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે। ઘણી બધી મહિલાઓ આજે પાણીની સમસ્યાથી વંચિત છે। અડધી રાત્રે મહિલાઓ પાણી ભરી લાવતી હોય છે, દિવસે કામ હોય, રાત્રે પાણી ભરી લાવવાનું હોય, માથાના વાળ જેવું લાગે। આ પાણીની સમસ્યા દૂર થાય એટલા માટે મેં આ ઉમેદવારીનું ફોર્મ ભરેલું છે। ઘણી બધી જગ્યાએ ગટરની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, રસ્તાની વ્યવસ્થા નથી। સ્કૂલમાં જે જતા હોય બાળકો તે કેટલી ચોમાસામાં સ્કૂલમાં જતાં જે કપડાં ને બધું બગડી જતું હોય છે, માટીના રસ્તા છે, એ રસ્તાઓ એમને સારી રીતે મળી રહે, સ્કૂલમાં અગવડ ના પડે આવવા જવા માટે, બહારથી આવતા જતા હોય એ બધી સગવડો એમને મળી રહે, ગટરની વ્યવસ્થા છે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે, બધી સારી રીતે મળી રહે એટલા માટે મેં ઉમેદવારીનું ફોર્મ ભરેલું છે। અને આ ફોર્મમાં મેં એટલા માટે ભરેલું છે કે ગામમાં ઘણા બધાનો સાથ સહકાર છે મારી સાથે અને આ સાથ સહકારથી મેં જે કંઈ આ ગામની સમસ્યા છે એ બધી દૂર થાય એનું અને ગામના વિકાસને ભલા માટે મેં આ ઉમેદવારીનું ફોર્મ ભરેલું છે અને વિજય થયા બાદ તે એમનો પ્રશ્ન હું હલ કરીશ। અન્ય ઉમેદવાર છે આપણી સાથે, ભાનુબેન, હું આપને પૂછવા માંગીશ, આપ કેવા પ્રકારના વિચાર સાથે આ વખતની આ ઉમેદવારી નોંધાઈ છે, શું કહેશો? આ બેને કીધું કે પાણીનો પ્રશ્ન પહેલાં કે જે છે એ પાણીનો પ્રશ્ન એટલા માટે ગળો નિશાન રાખ્યો છે કે પાણીનું ગામમાં બહુ જ એ છે, એટલા માટે પાણીના શબ્દ માટે જ ગળો નિશાન રાખ્યું છે કે ગામ સાથે મને શ્રદ્ધા છે કે મારો ગળો ભરી દેશે, બરાબર। અને ગામના રોડના વિકાસ માટે કે રોડનો વિકાસ, આ લાઇટનું, સ્કૂલ નથી, બેંક નથી, આરોગ્ય ખાતું નથી, એ માટે મેં ફોર્મ ભર્યું છે। હવે ગળો મારો ગામ ઉપર મૂક્યો છે, ગામ મારો ગળો ભરી દેશે। રોડ રસ્તા સારા છે, પહેલાં કરતાં ઘણું સારું છે। બીજું, ગામની અંદર લગભગ 60-65 વર્ષ જૂની એક ટાંકી હતી પાણીની, એની પણ અમારા જૂના સરપંચે જોગવાઈ કરી છે અને નવી સારી ટાંકી બનાવી છે, નવો બોર પણ બનાવ્યો છે। અને બીજું, નવી સ્કૂલ માટેનું કામ તમે જોયું ચાલ્યું છે, ખૂબ ચાલી રહ્યું છે। અત્યારે કેવા કામની જરૂર છે? આરોગ્ય કેન્દ્રની શું પરિસ્થિતિ? અત્યારે અમારા ગામમાં સૌથી પહેલું મહત્ત્વનું જે કામ છે જરૂરી, એ અમારી જે દૂધ મંડળી છે એની અંદર ATM આવવું જોઈએ, જેના કારણે આજે લોકો કોઈ 50-100 રૂપિયાનું દૂધ ભરાવે છે, 5 દિવસમાં બધું ખર્ચો કાઢતા 100 રૂપિયા મળે છે, એ 100 રૂપિયા લેવા માટે શહેરમાં જવું પડે છે। એ 100-200 રૂપિયા એમની જે દિવસની રોજગારી બગાડી અને 100 રૂપિયા લેવા જાય છે, એમને પોસાતું નથી, ગાયો ભેંસો વેચી મારવી પડે એ સ્થિતિ થઈ ગઈ છે। એટલા માટે ATM બહુ જરૂરી છે, બેંક અને આરોગ્ય, આ 3 વસ્તુ પ્રથમ જરૂરી છે આ ગામની અંદર। હું આપને પૂછવા માંગીશ, ગામના રોડ, રસ્તા અને વીજળીની એક પાયાની જરૂરિયાત છે, શું માની રહ્યા છો, કેવા પ્રકારની હાલત છે ગામની? વીજળી તો તકલીફ નથી વીજળીની, પણ જે સ્ટ્રીટ લાઇટ છે, સ્ટ્રીટ લાઇટના પોલ આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં જ્યારે જૂની સ્કીમ હતી સરકારની ત્યારે સ્ટ્રીટ લાઇટના પોલ આવ્યા હતા, એ પોલ ગામનું પૂર્ણ થઈને પોલની હાઇટ અત્યારે 12 ફૂટથી નીચી થઈ ગઈ, લાઇટનું પ્રકાશ પડતું નથી। એ પહેલાં પોલનું કામ થાય તો લાઇટ મેક્સિમમ આપણે મળી રહે। બીજું, રસ્તાની ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે, પીવાના પાણીનો પ્રોબ્લેમ છે, જેમ કહ્યું ભાઈએ કે બેન્કિંગ વ્યવસ્થા ગામમાં હોવી બહુ ખાસ જરૂરી છે। એક સફાઈનો સવાલ છે, એક લાઇટનો સવાલ છે અને એક પાણીનો સવાલ છે, કારણ કે ગામની અંદર જો આપણે ટેક્સ લેતા હોય પંચાયત, તો આ સગવડ આપણે ઊભી કરવી પડે, કોઈને પર અહેસાન નથી કરતા। રોડની એક વ્યવસ્થા એવી છે કે ચિમનભાઈ પટેલ અહીંયા જ્યારે પધાર્યા આજથી 30 વર્ષ પહેલાં, ત્યારે આ રોડ મેં બનાવવાનો, એ રોડ આજે તૂટીને પૂરો થઈ ગયો છે, તમે સીધું ડ્રાઇવિંગ નહીં કરી શકો। એટલે ગામના માણસોએ આ બધી સુવિધા એમની પાસે હોય, એમને બીજું કંઈ જોતું નથી, પણ જે સુવિધાઓ સરકાર તરફથી એમને જોતી હોય એ બધી સરપંચ ખ્યાલમાં રાખીને જો કરે એ જ બરાબર છે, બાકી વાતો મોટી મોટી કરે પાછળથી કશું ના કરવું એનો કોઈ અર્થ નથી। જી,
જે રીતના કેશલેસ વ્યવહારોની વાત કરવામાં આવી રહી છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે, બેંકની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે? હા, બેંકની પરિસ્થિતિ એવી છે કે અહીંયાથી ખેડા જાય તો 20-25 રૂપિયા ખર્ચો આપે, 100-200 રૂપિયા થાય, લાઇનમાં ઊભો રહે છે અને સાંજે પૈસા વગેરે પાછો આવે છે. આ પરિસ્થિતિ અત્યારે છે. ભલે સરકારે, કેન્દ્ર સરકારે જે કંઈ યોજનાઓ કરી હોય, પરંતુ જે આ કેશલેસનું ને એ બધું કર્યું છે ને, એ આ ગામડાની પ્રજાને જલ્દી ફાવટમાં નહીં આવે. જી કે અન્ય અહીંયા વાત કરવામાં આવે તો બહેનો છે, બહેનોને આપણે પૂછવાની પ્રયત્ન કરીશું. હું આપને બેન પૂછવા માંગીશ, કેવા સરપંચ હોવા જરૂરી માની રહ્યા છો આપ ત્યારે અહીંયા ગામની અંદર સમાદરા ગામમાં? સારા સફાઈ કામ કરે, આંગણવાડીમાં સારું કામ કરે એને માટે જરૂર છે. કેવું સારું કામ એટલે કેવું કામ? આંગણવાડીમાં સારું બાળ મંદિર કરે, આંગણવાડીમાં સારી બાળ મંદિર બનાવો. આંગણવાડી પહેલી નથી બરોબર. અનેક નાતના છોકરાઓ ભેગા બેહે છે, પૂરતો નાસ્તો મળતો નથી. બીજું બેંકની ખાસ જરૂર છે. બેંક નથી બરોબર ગામમાં, પાણીની સગવડ નથી એટલે પાણી નથી એટલે પાણીની પણ સગવડ કરો. નાનું દવાખાનું નથી એટલે દવાખાનાની પણ સગવડ કરો. સવારમાં ઉઠીએ એટલે બ્રશ કરવા માટે પાણી જ જોઈતું હોય છે. બીજી બધી સમસ્યા એક બાજુ, પહેલું પાણી. જીવન જીવવા માટે પાણી જ જરૂરી છે. રાંધવાનું ખાવા જોઈતું હોય તો એ પાણી જ હોવું જોઈએ. એટલે પહેલી આ ગામમાં પાણીની જે સમસ્યા છે એ દૂર થવી જોઈએ. પીવાનું વાપરવાનું પાણી નહીં હોતું. આરોગ્ય એ બધું તો ઠીક છે કે એ બધું આપણે કોઈક ટાઈમે આપણે જોઈતું હોય છે, પણ કાયમી રોજિંદા જીવનમાં મુદ્દે વાત પાણીની છે. પાણી હોવું જરૂરી છે. આ ગામમાં પાણીની સમસ્યા દૂર થાય. પહેલાં પણ ખારું પાણી છે, ખારું પાણી તો પીવાય નહીં, પીવાનું પાણી તો ભરી લાવવું પડે છે. અને ખારું પાણી છે તોય કેટલાય ઘરમાં પાણી તો જતું જ નથી. અહીંયા જોયું કે બહેનોની મુખ્ય સમસ્યા સમાદરા ગામની હોય તો તે પીવાના પાણીની છે, રોડ અને રસ્તા જે ઉબડખાબડ છે તેની છે.